જય હિન્દ એવરીવન. આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર ઘણી બધી એકેડેમી ચાલે છે જે વિદ્યાર્થીઓની અંદર ડિફેન્સ વિશે માહિતી આપતી હોય છે. તો આજે એવી જ એક એકેડેમી એટલે કે વડોદરાથી નજીક આવેલા એક કરજણ ગામની અંદર એકેડેમી ચાલે છે. તો આજે એક એકેડેમીની મુલાકાત લેવા માટે આવ્યા છીએ અને એના જે સીઓ સર છે અનુરાગ સર એમની સાથે મુલાકાત કરવા માટે આવ્યા છીએ. તો જોઈએ છીએ આજનું પોડકાસ્ટ કેવું રહે. સર ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ. વેલકમ. અને વેલકમ. સર આ એકેડેમીનું એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે અને એકેડેમી કયા બેઝ પર બનેલી છે? એકચ્યુઅલી આ જે લોકેશન છે વડોદરા તાલુકા વડોદરા ડિસ્ટ્રિક્ટથી 30 કિલોમીટર દૂર કરજણ એક ગામ છે. બહુ સારી વસ્તી અને સારી પોપ્યુલેશન છે અહીંયા. અને આ જે બેઝ જે છે આ પહેલાં એક શાળા હતી આર્યભૂમિ વિદ્યાલય જે 2008માં શરૂ થયું હતું. બટ ડ્યુ ટુ કોવિડ અને અધર સિચ્યુએશન્સના લીધે એ 2020માં એ થોડુંક કોલેપ્સ થઈ. એ પછી અમે એમનાથી લીધું, અહીંયાના જે ઓનર છે એમનાથી અમે આ બેઝ સપોર્ટથી લીધું. અને એ પછી અમે અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ જે એક ટ્રસ્ટ છે, સરકાર માન્ય સંસ્થા છે જે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ અને સ્કિલ ઇન્ડિયા NSDC દ્વારા સંકળાયેલું છે. ઓકે. એના દ્વારા બધું બહુ એક્ટિવિટીઝ અમે ચલાવ્યું છે. ઓકે. સો બેઝિકલી આમાં કઈ કઈ એક્ટિવિટી થાય છે અને તમે બીજી જગ્યાએ કેવી રીતે એસ્ટાબ્લિશ કરો છો? જી, એકચ્યુઅલી અમે જે શરૂઆત કર્યું એ ભરૂચથી. અમારું જે બેઝ છે, જે રજિસ્ટ્રેશન જે છે એ અમે ભરૂચથી અમે શરૂ કર્યું. અને એ પછી ટોટલ અત્યાર સુધી 5 વર્ષમાં અમને આજે 5 યર્સ થયું. ટોટલ 152 સ્કૂલોમાં અમે છીએ, 13 ડિસ્ટ્રિક્ટ્સ 13 જિલ્લાઓમાં. આ જે આપણી જે શાળા છે, જે એકેડેમી છે, એ અમે અતુલ્ય વીર ડિફેન્સ એન્ડ ફાયર એકેડેમી દ્વારા એક અમે રજિસ્ટર્ડ કરાવ્યું, જે MSME ભારત સરકાર દ્વારા છે સંકળાયેલું છે. એટલે જે છોકરાઓ ટોટલ 23 એક્ટિવિટીઝ છે જે ડિફેન્સમાં કામ લાગે, લાઈક ઓબ્સ્ટેકલ્સ કોર્सेस છે, રોબોટિક્સ છે, ડ્રીલ છે, બેઝિક ડ્રીલ્સ છે, અને જે પણ ટોટલ 17 કોર્सेस છે ઇન ફાયર સેફટી એકેડેમી. ઓકે. જે આપણે અગર જોવા જઈએ કે ડિફેન્સમાં જે કરવું છે તો 23 એ છે એક્ટિવિટીઝ છે. અને જે આપણે અગર ફાયર સેફટીમાં જે કોઈ છોકરો એડમિશન લેશે સ્ટુડન્ટ્સ, એની માટે ટોટલ 17 છે, જેમાં ડિપ્લોમાથી લઈને સબ ફાયર ઓફિસર્સથી લઈને ADIS જે ટોટલ વસ્તુ આવી ગયું. જે સર્ટિફાઈડ કોચેસ જે છે એના દ્વારા આપણે ટ્રેનિંગ આપવામાં આવશે. ઓકે. તમે જેમ વાત કરી કે સ્કૂલની અંદર છોકરાઓને ટ્રેન કરવામાં આવે છે, તો બેઝિકલી એનો બેઝિક કેવી રીતે હોય છે? મતલબ કે ક્યાંથી શરૂઆત થાય છે સ્કૂલની અંદર અને કોણ ટ્રેન કરવા માટે જાય છે? એકચ્યુઅલી આખી અમારી જે ટીમ છે ટોટલ 65+ ઇન્સ્ટ્રક્ટર્સ છે અમારી પાસે. અને એ ટોટલ ઇન્સ્ટ્રક્ટર્સની જે ટીમ છે એ NCC કેડેટ્સ છે. અમુક અમારી જોડે એક્સ આર્મી ઓફિસર્સ બી છે, નોન કમિશનમાં અને કમિશનમાં, જે એ લોકો એના સમયે ફાળવીને ક્યારે બી કેરિયર કાઉન્સેલિંગ તરીકે આવે છે. બાકી 2 hours a week એવરી સ્કૂલ્સમાં અમે આપીએ છીએ જ્યાં NCC નહીં જઈ શકે અમુક સમ ક્રાઇટેરિયાઝના લીધે. એટલે અમારી જે ટીમ છે એ ત્યાં જઈને ટોટલ ટ્રેનિંગ્સ આપે છે. ઓકે. તો મારે એ જાણવું હોય કે કદાચ તમારું ગવર્મેન્ટ ટાઈઅપ છે કે નહીં, ગવર્મેન્ટ સાથે ટાઈઅપ, અથવા આ કર્યા પછી સ્કૂલના સ્ટુડન્ટ્સને શું બેનિફિટ છે? એકચ્યુઅલી અમે કેવું કરીએ કે દરેક જિલ્લાઓના શિક્ષણ અધિકારી શ્રીને મળીએ છીએ. ઓકે. અને એમના લોકોને સપોર્ટથી એ લોકો અમને એક લેટર લખીને આપે છે કે જે એમની હદમાં જેટલી શાળાઓ આવે છે, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, પ્રાઇવેટ, એ બધાને થોડુંક એક ઓર્ડર આપી શકે છે અને પછી એ રીતે અમે લીગલિટી કરીએ છીએ. સેકન્ડ, જે આપણે ફાયદા સુધી કહ્યું તો અમે પહેલી એક સંસ્થા છે આખા ભારતમાં જે ફર્સ્ટ ટાઈમ નડાબેટ પર ગઈ તે છોકરાઓને, અને એક સ્કૂલ છે લાયન્સ ઇન્ટરનેશનલ જે અંકલેશ્વરમાં સ્થિત છે. એટલે ટોટલ અમારી 55 ગર્લ્સની એક ટીમ છે જે નડાબેટ ખાતે સાંજે 5:30 વાગે BSF જોડે અમારી ગર્લ્સ જે ટીમ છે સ્ટુડન્ટ્સની, કેડેટ્સની જે કહેવાય છે, એ લોકો એના જોડે બી પરેડ કર્યું. એટલે એક એક્સપોઝર છોકરાઓને મળે છે કે એ લોકો બોર્ડર પર જઈને પરેડ કરે છે. બીજું, અમે આખા વર્ષમાં એક ઇન્ટર સ્કૂલ ડ્રીલ કોમ્પિટિશન કરે છે. ત્યાં મોટા મોટા બધા જજેસ આવે છે અને 500+ જે આપણે કહે ને ઓડિયન્સ છે, એની સામે એ લોકો છોકરાઓ એકદમ કહેવાય ને ભય મૂકીને એક પ્રોપર પરેડ કરે છે. અને આપ લોકોને વધારે લોકોને ખબર છે, ખાસ કર આપને, કે આપ RDC રિટર્ન છો, તો RDC રિટર્ન તો આપણે છોકરાઓને એટલું નહીં મોકલી શકીએ. બટ યસ, જે એ લોકોને એક્સપોઝર મળે છે, જે એ લોકોને એકદમ કહેવાય ને કે એક સારી તક મળે છે, એ અમે આપીએ છીએ. હવે ટોટલ 23 એક્ટિવિટીઝ છે જે આખા વર્ષમાં અમે પૂરું કરી છે. લાઈક રાઇફલ શૂટિંગ છે, રોબોટિક્સ છે, ઘણી બધી વસ્તુ છે. હવે છોકરાઓને કંઈક મળે કે ના મળે, બટ ડિસિપ્લિન મળે. સેલ્ફ ડિફેન્સ ગર્લ્સ માટે છે અને ઘણી બધી વસ્તુ છે. અને એની સાથે ઇન્ડિયન આર્મી વિશે પણ એમને ઘણું બધું જાણવા મળશે. યસ, એકચ્યુઅલી હવે જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે અમદાવાદમાં ચાલે છે તો એક કુલદીપભાઈ કરીને છે અમારી જોડે. તો એ પોતે કેવું કરે છે કે જેમનું સમય છે તો કેરિયર કાઉન્સેલિંગનું કામ કરે છે. ઓકે. પ્લસ એમની પાસે જેટલી શક્તિ છે, જે એના NCC ફિલ્ડમાં કે એમને
લાઈફમાં જે શીખ્યા છે તો એમની બી એવી ઈચ્છા છે અને ઘણા બધા ઇન્સ્ટ્રક્ટર્સની એવી ઈચ્છા છે કે જે અમે એનસીસી થી શીખ્યા છે એ અમે કેરી ફોરવર્ડ કરીએ, જે આપણી પાસે ગુણો છે, જે આપણી પાસે ડિસિપ્લિન્સ છે એ અમે કરીએ. હાલ અમારી પાસે એવા 6 એવા સ્કૂલ્સ છે આખા ગુજરાતમાં જે કમ્પલ્શન બેઝ પર ચાલે છે. કમ્પલ્શન બેઝ લાઈક 1 to 5 જે નાના છોકરાઓ છે, હવે એ લોકોને કેવું રાઇફલ શૂટિંગ તો નહીં કરાવી શકીએ, બટ રાઇફલ વિષય અમે કરાવી શકીએ. ગુડ ટચ, બેડ ટચ છે, ઘણા બધા લોકોને અમે એવું વસ્તુ કરાવી શકીએ. ઓકે, આમ આપણે જનરલી જાણતા હોઈએ છીએ કે કંઈક શરૂઆત થાય એની પાછળનું કંઈક કારણ હોય છે. તો એકેડેમી બનાવવા પાછળનું કારણ ને તમારા મનમાં એવો તો શું વિચાર આવ્યો કે આવું તમારે એકેડેમી ઊભી કરવી પડી? એકચ્યુઅલી 2019માં મેં એક ઓર્ગેનાઇઝેશન જોડે વર્ક કરતો હતો એઝ ઇન્સ્ટ્રક્ટર તરીકે. પછી અમુક ઇશ્યુઝના લીધે, કોવિડના લીધે મેં દૂર થઈ ગયો અને એ પછી અમે વિચાર્યું કે યાર ગુજરાત એક એવી ભૂમિ છે જે આઈ થિંક સો જે આપવામાં માંગે છે. ગુજરાત ભૂમિ કોઈથી લે નહીં. હા, ડિપેન્ડ અપોન તમારી નીતિ કેવી છે. બીજું કે અહીંયાથી મેં જોયું છે બધામાં તાકાત છે, સ્ટ્રેન્થ છે, બટ અવેરનેસ નથી અબાઉટ ઇન્ડિયન ફોર્सेस. કોઈને પણ અગર આજે અત્યારે આપણે કહીએ કે આ ગામ છે કરજણ, તો બધાની ઈચ્છા છે કે યસ અમને ઇન્ડિયન આર્મીમાં કે ડિફેન્સ ફોર્सेसમાં જવું છે. ઓકે, બટ શું એની એજ ક્રાઇટેરિયા છે, શું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, એ લોકોને ખબર. ખાસ કર મારી એવી ઈચ્છા હતી કે અમે આ વસ્તુ શરૂ કરીએ. પહેલા હું એકચ્યુઅલી સેલ્ફ ડિફેન્સનો બેઝિક ટ્રેનર હતો, ફ્રીમાં ઘણા બધા અમે જગ્યા કર્યો અને આપણે 2016માં 26 જુલાઈ 2016માં અમે એક અહીંયા ડીસી ચાવડા સ્કૂલ છે કરજણમાં જ છે, શાહ એનબી, ત્યાં ગર્લ્સ છે ટોટલ 1576 1578 આપણે એવી ટોટલ ગર્લ્સ છે. એ લોકોને મેં 1 કલાકમાં સેલ્ફ ડિફેન્સ શીખવાડ્યું હતું, જે મારું ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ્સમાં નામ છે. તો એવી રીતે અમે, મારી એવી ઈચ્છા હતી. પછી ઘણા બધા લોકો મને મળ્યા કે આપણે એક જ વિભાગમાં ઘણા બધાને લાઈક કર્યું, તો પછી સેલ્ફ ડિફેન્સ જોડે મેં 108 ને ઇન્વોલ્વ કર્યો, પ્રાથમિક સર્વર. પછી 181 મહિલા અભિયાન છે, એ લોકોને મેં ઇન્વોલ્વ કર્યું. પછી એવી રીતે મેં જોયું કે આપણે સ્કાઉટ એન્ડ ગાઈડ છે, સિવિલ ડિફેન્સ છે, તો આખું કમ્બાઈન કરીને એક અમે એવીસીટી અમારી એક સંસ્થા ઊભી થઈ. ત્યાં પછી અમે શરૂ કર્યું. ઓકે, તો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે અને તમે આ ફિલ્ડની અંદર બેસિકલી કેમ કનેક્ટ છો? કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડમાં એવું કોઈ અથવા કોઈ એવી ઘટના કે વોટેવર? એકચ્યુઅલી કેવું છે કે મારી જે આખી ફેમિલી છે એ બધા કોર્પોરેટમાં છે, બટ મારા જે દાદા છે રામ શિરોમણ દુબે નામ છે, એ ઉત્તર પ્રદેશ યુપીમાં જોનપુર. તમે બેઝિકલી યુપી ના? યસ. ઓકે. જોનપુર ગામ એક છે અને ત્યાંના એ ફ્રીડમ ફાઇટર હતા. ઓકે. અને એમને ફાંસીની સજા થઈ ગઈ હતી અને એમના જોડે ઘણા 1-2 એવા મિત્ર બી હતા જેમને એ બ્રિટિશ ટાઈમના જે એસપી છે એમને મારી નાખ્યા હતા ડ્યુ ટુ ઘણા બધા વાયોલન્સ એના પ્રત્યે હતા. પછી તડીપાર થઈ ગયા. એ પછી એ લોકોને ડ્યુ ટુ એની સમ રીઝન્સ એ લોકો પકડી લાવ્યા. પછી એની ફાંસીની સજા બી થઈ ગઈ, બટ સમ રીઝન્સ હાઉ ભગવાનના લકના હિસાબથી એ બચી બી ગયા. એમને ક્વીન એલિઝાબેથને લેટર બી લખ્યું હતું, બટ એ પછી એ લોકોને આપણે કહે ને આજીવન કારાવાસમાં તબદીલ થઈ ગયું, જે 1946માં. બટ 1947માં આપણે આઝાદ થઈ ગયા. 1 વર્ષ પછી એ જેલથી બહાર નીકળી ગયા અને પછી ફ્રીડમ ફાઇટર તરીકે જે આપણે સમાજ સેવા થાય. તો કહેવાય છે કે મને તો ખબર નહીં, બટ મારા જે વડીલો છે એ લોકો એવું જ બોલે છે કે જે દેશ પ્રતિ છે ને એમનાથી મારી પાસે આવ્યા છે અને એ જ હું વિચારું છું કે ઘણા બધા પાસે પેટ્રોટિઝમ તો હોવું જ જોઈએ. એક્ઝેક્ટલી. તો જનતા અને સ્ટુડન્ટ્સ જોઈ રહ્યા છે, તો તમારો સંદેશો તમારા થ્રુ જનતા અને સ્ટુડન્ટને શું છે? હું એટલીસ્ટ એક જ વસ્તુ કહીશ કે બધા જનું એક મોટિવ નથી. એટલે અમારી જે સંસ્થા છે એમની મોટિવ એવું નથી કે તમે બધા જ ફોજમાં જોડાઓ, બટ એક તમે એવું રાખશો ને કે અમારો એક મોટો છે, એવરી સ્ટુડન્ટ મસ્ટ અ સોલ્જર. લાઈક દરેક વિદ્યાર્થી એક સૈનિક. આજે ઘણા બધા એવા શાળાઓમાં એવું બધું વસ્તુ ચાલે છે કે છોકરાઓ પોતાને ડિફેન્સ નહીં કરી શકે, ગર્લ્સ હોય કે બોયઝ. અને ઘણા બધા એવા બી સિચ્યુએશન આવી જાય છે કે એમની પાસે બધા ઇક્વિપમેન્ટ્સ બી હોય છે, પણ એ લોકો લડી શકતા નથી. પણ આપણે પોતે, લાઈક હું શોર્ટમાં વાત કરું તો છત્રપતિ શિવાજી મહારાજ હતા. એ નાનપણમાં એમને પોતાને એટલી બધી એમની બધી બુદ્ધિ હતી કે એ પોતે જ એમને કહેવાય ને કે હથિયાર એટલે શું કે હાથના યાર. એટલે આજુબાજુમાં કેવી ઇક્વિપમેન્ટ્સ છે એ બધા લઈને એ જ્યારે આખા ફોર્ટ્સ લડી શકે છે, તો આપણે બી એમના જ વંશ જ છીએ. તો મારી એક જ વસ્તુ સજેશન્સ છે કે તમે ફોજમાં જોડાઓ કે નહીં એ બીજી વાત છે, બટ ડિસિપ્લિન અને જ્યાં બી આપ રહો છો એને સાફ સુથરા સ્વચ્છ રાખો, એ જ આપણે ફોજના કહેવાય. વિદ્યાર્થીઓને તમારી એકેડેમીમાં જોડાવવું હોય અને એનું એડ્રેસ અથવા તમને મળવું હોય તો એના માટે તમારો કોન્ટેક્ટ નંબર, તમારો એડ્રેસ તમે કહી શકો? યસ. જેમને બી જે 10th પાસ અને 12th પાસ છે એમને અગર સબ ફાયર ઓફિસર્સ અને જેટલી 17 કોર્सेस છે રિલેટેડ ટુ ફાયર એકેડેમી, ફાયર સેફ્ટીના એકેડેમી,
જે MSME ભારત સરકારો દ્વારા એફિલેટેડ છે. એમને અગર એ ફાયર સેફ્ટીનું કરવું છે વિથ રેસિડેન્શિયલ સુવિધા બી છે તો કરજણ જે વડોદરા ડિસ્ટ્રિક્ટમાં આવે છે, વડોદરાથી 30 ડિસ્ટ્રિક્ટ દૂર છે, રેલવે સ્ટેશન બી નજદીક છે જે 2 કિલોમીટર્સ દૂર છે. ગૂગલ કરશો આર્યભૂમિ વિદ્યાલય જે પહેલા છે આથી જે લેન્ડમાર્ક છે તો એ બી તમે શોધશો, ફાઇન્ડ કરશો તો પણ તમને મળશે. એલ્સ તમે અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ જે બી અગર ગૂગલ કરશો તો બી તમને લોકેશન એક્ઝેક્ટ મળશે. હું એક કોન્ટેક્ટ નંબર શેર કરી દઉં છું જે તમે એક્ઝેક્ટ નોટ ડાઉન કરી શકો છો. જે કોન્ટેક્ટ નંબર છે 9023394833. હું ફરીથી એકવાર રિપીટ કરી જાઉં છું 9023394833. અમારું એક વેબસાઇટ બી છે www.avctindia લાઈક અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્ડિયા avctindia.co.in અને આપ અમે ઇન્સ્ટાગ્રામ્સ ને અધર સોશિયલ મીડિયા પર બી ફાઇન્ડ કરી શકો.